પ્રણામ ગુરુભાઈ તમારે તમને બધા ગુરુ પ્રણામ અને આવતા બધા મનાવાળા ગુરુને બી પ્રણામ બધાને. ગુરુ પૂર્ણિમાના અમને આજે મોકો મળ્યો તમારી જોડે વાત કરવાનો. હું જ્યોતિષ બાળપણથી શીખવાની કોશિશ કરતો હતો, બુક્સથી, ન્યૂઝપેપરથી, યુટ્યુબથી વગેરે, અને જાણકારી બધેથી પ્રાપ્ત કરતો હતો. છેલ્લા 3 વર્ષ પહેલાં મને યુટ્યુબ પર રેર એસ્ટ્રોલોજીમાં આપણે રાજેશ સરની મને યુટ્યુબ પર ચેનલ દેખાડી, તો એ પ્રમાણે જોઈને હું ક્લાસ જોઈન કર્યો. ક્લાસમાં જોડાતા મને સમજાણું કે એસ્ટ્રોલોજી તો ઘણી મોટી દુનિયા છે અને ઘણા બધા અંકશાસ્ત્રો છે, ઘણી બધી પ્રિડિક્શન છે, પણ પ્રિડિક્શન ક્યાં શીખવું એ રાજેશ સરના ક્લાસમાં રેર એસ્ટ્રો શીખવાડે છે. પ્લસ એ દરમિયાન પ્રશ્નકુંડલી ખોલીને પ્રશ્નકુંડલીમાં કેવી રીતે તપાસ કરવી અને કેવી રીતના આપણે ઉકેલ લાવો, સૂર્યથી જોઈને, ચંદ્રથી જોઈને કયા દેશો ક્યાં બેઠો છે અને કેટલા ટાઈમમાં પરિવર્તન લાવશે, તો એ જોઈને આપણે પ્રિડિક્શન કરવાનું પણ શીખ્યા છે. तो हाँ, उसी तरह मैंने प्रेडिक्शन देखना शुरू किया. मेरा प्रश्न कुंडली सर एक बार प्रश्न कुंडली क्लास चालू था तो सर ने मैंने पूछा कि भाई मुझे मेरी शॉप नहीं मिल रही थी नज़दीक में और मुझे कहाँ शॉप ढूंढनी चाहिए. तो सर ने बताया कि आप किसी भी नज़दीक एरिया में ये सिम्टम बताए, उसी सिम्टम से आपको 7 या 8 दिन में आपका शॉप मिल जाएगा. तो उसी दौरान मुझे 7-8 दिन में मुझे मेरी शॉप मिल गई. थैंक यू सर, आपका प्रेडिक्शन काफ़ी अच्छा था. और इसी दौरान मुझे ये भी जानकारी मिली कि मुझे आगे जीवन में क्या करना चाहिए क्या नहीं, तो वो भी प्रश्न मैंने सर से पूछे, तो उसका भी उन्होंने एकदम सही उत्तर दिया. तो मैं सभी क्लासमेट और सभी गुरुजन का नम्र अभिनंदन करता हूँ, सारे सबको वंदन करता हूँ. थैंक यू सो मच. हरिओम.